જ્યારે પણ રામાયણની વાત આવે ત્યારે સૌથી શક્તિશાળી યોદ્ધા તરીકે કોનું નામ મગજમાં આવે છે? કદાચ રાવણ, હનુમાનજી કે પછી ખુદ પ્રભુ શ્રીરામ? પણ જો એવું કહેવામાં આવે કે આ બધા કરતાં પણ વધુ પ્રચંડ શક્તિ ધરાવતો એક યોદ્ધો હતો તો? જી હા, આપણે જેની વાત કરી રહ્યા છીએ એ રાવણ નથી. રામાયણના પાનાઓમાં એક એવા યોદ્ધાની ગાથા છે જેના નામ માત્રથી દેવતાઓ પણ ધ્રુજતા હતા. તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કોણ હતો એ મહાપરાક્રમી? એ યોદ્ધા હતો મેઘનાદ. હા, લંકાપતિ રાવણનો જ પુત્ર, પણ દુનિયા એને એના પરાક્રમથી મળેલા નામથી વધારે ઓળખે છે, ઇન્દ્રજીત. અને એની કહાણીઓ, હો, એ તો શક્તિ, ફરજ અને કમનસીબીનું એક ગજબનું મિશ્રણ છે. તો મેઘનાદની આજે અજેય બનવાની સફર છે ને, એની શરૂઆત તો એના જન્મ સાથે જ થઈ ગયેલી. એના પિતા રાવણે એના નસીબને ખુદ પોતાના હાથે લખવાની કોશિશ કરી, અને એ જ કોશિશે એની તાકાત અને એની તબાહી બંનેનો પાયો નાખ્યો. એનું નામ જ એની તાકાતનો પુરાવો છે. કહેવાય છે કે જ્યારે એનો જન્મ થયો ને, ત્યારે એના રડવાનો અવાજ એટલો જોરદાર હતો જાણે આકાશમાં વાદળો ગરજી રહ્યા હોય. બસ આ જ કારણથી એનું નામ પડ્યું મેઘનાદ, એટલે કે મેઘ જેવો, વાદળો જેવો અવાજ કરનાર. હવે રાવણ પોતે જ એક મોટો જ્યોતિષી હતો, એટલે એણે શું કર્યું? પોતાના દીકરાને અજય બનાવવા માટે બધા જ નવગ્રહોને એમના સૌથી સારા સ્થાન પર ગોઠવી દીધા. જબરદસ્ત પ્લાનિંગ. પણ છેલ્લી જ ઘડીએ શનિદેવ સહેજ ખસી ગયા, અને બસ એમની એક ચાલથી મેઘનાદની કુંડળીમાં એક એવી ખામી રહી ગઈ જે આગળ જતા એના મૃત્યુનું કારણ બની. મેઘનાદ તો એનું જન્મનું નામ હતું, પણ ઇતિહાસ એને ઇન્દ્રજીત તરીકે યાદ રાખે છે. અને સાચું કહું ને તો આ ખાલી એક નામ નથી, આ તો એની તાકાત અને એના સાહસની આખી કહાણી છે. તો ચાલો જોઈએ કે આખરે એણે આ નામ મેળવ્યું કેવી રીતે. વાત જાણે એમ છે કે એણે એકલા હાથે સ્વર્ગ પર ચડાઈ કરી દીધી અને બધા દેવતાઓને હરાવી દીધા. એટલું જ નહીં, દેવોના રાજા ઇન્દ્રને પણ કેદી બનાવીને લંકા લઈ આવ્યો. વિચાર તો કરો, આ એટલું મોટું પરાક્રમ હતું કે ખુદ બ્રહ્માજીને વચ્ચે આવવું પડ્યું. એમણે ઇન્દ્રને છોડાવવા માટે મેઘનાદને વરદાન આપ્યું અને સાથે જ એક નવું બિરુદ પણ આપ્યું, ઇન્દ્રજીત, એટલે કે ઇન્દ્રને જીતનાર. બસ આ એક જ વાત એની તાકાત સમજવા માટે કાફી છે. જેણે દેવલોકના રાજાને જ હરાવી દીધો હોય એની શક્તિનો અંદાજ કેવી રીતે લગાવી શકાય? આ એક જ ઘટનાએ એને ત્રણેય લોકમાં અમર કરી દીધો. તો સવાલ એ થાય કે ઇન્દ્રજીત આટલો બધો શક્તિશાળી હતો કેવી રીતે? જુઓ, એની તાકાત ખાલી એના શરીરની નહોતી. એની અસલી તાકાત તો હતી એની પાસે રહેલા દિવ્ય શસ્ત્રો અને માયાવી યુદ્ધની કળા. આખા રામાયણમાં, આખા મહાકાવ્યમાં એ એકમાત્ર એવો યોદ્ધો હતો જેની પાસે ત્રણેય સર્વોચ્ચ અસ્ત્રો હતા: બ્રહ્માસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર અને પાશુપતાસ્ત્ર. વિચાર કરો, આ એવા અસ્ત્રો છે જે મેળવવા માટે કઠોરમાં કઠોર તપસ્યા કરવી પડે, અને ઇન્દ્રજીતે એ ત્રણેય મેળવ્યા હતા. અને એના શસ્ત્રો કરતાં પણ વધારે ખતરનાક હતી એની લડવાની રીત, માયાવી યુદ્ધ. આ એક એવી કળા હતી જેનાથી એ યુદ્ધભૂમિમાં ગાયબ થઈ જતો, દુશ્મનને દેખાય જ નહીં, અને પછી અચાનક હુમલો કરે. આની સામે લડવું લગભગ અશક્ય હતું. આ જ શક્તિનો ઉપયોગ કરીને એણે એકવાર તો રામ અને લક્ષ્મણ બંનેને નાગપાશથી બાંધી દીધા હતા. પણ ઇન્દ્રજીત ખાલી એક શક્તિશાળી અને ક્રૂર યોદ્ધા જ નહોતો. એનું પાત્ર એના કરતાં ઘણું વધારે જટિલ છે. એ એક એવો યોદ્ધો હતો જે પોતાના પિતા પ્રત્યેની ફરજ અને સાચું ખોટું શું છે એના જ્ઞાન વચ્ચે સતત પીસાતો રહ્યો. જુઓ, એક બાજુ એ એક વફાદાર દીકરો હતો જે પોતાના પિતા અને લંકા માટે જીવ આપવા પણ તૈયાર હતો. પણ બીજી બાજુ એના મનમાં ક્યાંક એ જાણતો હતો કે એના પિતા રાવણ ખોટા રસ્તે છે, અને આ વાત એને ત્યારે વધારે સમજાય જ્યારે એના પોતાના કાકા વિભીષણે સાચો રસ્તો પકડીને લંકા છોડી દીધી. બસ આ જ હતી એની સૌથી મોટી અંદરની લડાઈ. અને આ જ વાત આપણને એની શક્તિ અને એની કમજોરી બંને તરફ લઈ જાય છે. એની અજેયતાનું એક રહસ્ય હતું, એક ગુપ્ત યજ્ઞ. એ દરેક યુદ્ધ પહેલાં પોતાની કુળદેવી નિકુંભિલાનો એક ખાસ યજ્ઞ કરતો, અને જો એ યજ્ઞ પૂરો થઈ જાય તો પછી એને હરાવવો નામુમકિન હતો. દરેક મોટી કહાણીની જેમ આ મહાન યોદ્ધાના સફરનો પણ અંત આવ્યો, પણ એને હરાવવો એ કોઈ રમત વાત નહોતી. એના વધ માટે તો એવી પરિસ્થિતિઓ જોઈતી હતી જે સાંભળવામાં જ અશક્ય લાગે.
બ્રહ્માજીના વરદાન પ્રમાણે ઇન્દ્રજીતનો વધ ફક્ત એ જ વ્યક્તિ કરી શકે જેણે 3 અકલ્પનીય શરતો પૂરી કરી હોય. કઈ 3 શરતો? પહેલી, એણે 14 વર્ષ સુધી ઊંઘ ના લીધી હોય. બીજી, એણે 14 વર્ષ સુધી કોઈ સ્ત્રીનો ચહેરો ના જોયો હોય. અને ત્રીજી, એણે 14 વર્ષ સુધી અન્નનો એક દાણો પણ ના ખાધો હોય. હવે કહો, આ કોઈ સામાન્ય માણસ માટે શક્ય છે ખરું? અને અહીંયા જ કહાણીમાં આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. એક વ્યક્તિ હતી જેણે આ 3 શરતો પૂરી કરી હતી, અને એ હતા લક્ષ્મણ. પોતાના ભાઈ રામ અને ભાભી સીતાની સેવામાં એમણે વનવાસના 14 વર્ષ આ કઠોર વ્રતનું પાલન કર્યું હતું. અને બસ આ જ ત્યાગે એમને ઇન્દ્રજીતનો સામનો કરવા માટે દુનિયાના એકમાત્ર યોદ્ધા બનાવ્યા. પછી શું થયું? વિભીષણે રસ્તો બતાવ્યો અને લક્ષ્મણ સીધા પહોંચી ગયા ઇન્દ્રજીતના ગુપ્ત યજ્ઞ સ્થળે. એમણે યજ્ઞને વચ્ચે જ અટકાવી દીધો. જિંદગીમાં પહેલીવાર ઇન્દ્રજીત નબળો પડ્યો અને પછી જે ભયંકર યુદ્ધ થયું એના અંતે લક્ષ્મણે એ મહાન યોદ્ધાનો વધ કર્યો. એટલે અંતે આપણે જોઈએ તો મેઘનાદ કોઈ વિલન નહોતો. એ તો એક ટ્રેજિક હીરો હતો, એક એવો નાયક જેની કહાણી દુઃખદ છે. એની પાસે બધું જ હતું, તાકાત, હિંમત, કળા, પણ એ પોતાના પિતાના પાપના બોજ નીચે એવો દબાયો કે એનો અંત આવી ગયો. અને આખી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે. મેઘનાદની પોતાના પિતા અને પોતાના રાજ્ય માટેની વફાદારી, એમાં કોઈ શંકા નથી કે કાબિલે તારીફ હતી. પણ શું એ જ વફાદારી એની સૌથી મોટી ભૂલ બની ગઈ, જેણે એને ખોટા પક્ષે લડવા મજબૂર કર્યો? શું એની તાકાત એની ફરજ હતી કે પછી એની મજબૂરી? અને કદાચ આ જ સવાલો છે જે ઇન્દ્રજીતના પાત્રને રામાયણના સૌથી જટિલ અને સૌથી યાદગાર પાત્રોમાંથી એક બનાવે છે.